સંત માર્ગના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 2 કડી 18 થી 22 સુધી। એકવાર યોહાન અને ફરીસીઓના શિષ્યો ઉપવાસ કરતા હતા, ત્યારે લોકોએ આવીને ઈસુને કહ્યું, યોહાન અને ફરીસીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, આવું કેમ? ત્યારે ઈસુએ તેમને જવાબ આપ્યો, જુઓ, જ્યાં સુધી વરરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયાઓ ઉપવાસ કરે ખરા? જ્યાં સુધી વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી તેમને ઉપવાસ કરવાનો હોય જ નહીં, પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે, અને ત્યારે તે વખતે તેઓ ઉપવાસ કરશે। કોઈ જૂના વસ્ત્ર ઉપર કોરા કાપડનું થીગડું મારતું નથી, નહીં તો તે થીગડું સંકોચાતા વસ્ત્રને ફાડી નાખે છે અને કાણું ઉલટું મોટું થાય છે। તે જ પ્રમાણે કોઈ જૂના કૂપામાં નવો દ્રાક્ષરસ ભરતું નથી, ભરે તો આસવ કૂપાને ફાડી નાખે છે, અને આસવ અને કૂપો બંને નકામા જાય છે। નવો આસવ નવા કૂપામાં। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ વાલા યુવા મિત્રો, વાલા ધર્મજનો, એક વાર્તા મને યાદ આવી આજના શાસ્ત્ર પાઠોને ધ્યાનમાં રાખીને। એક રાજા કે જેને પોતાના કાર્ય માટે બે વ્યક્તિઓની જરૂર હતી, એટલે એણે એ બે વ્યક્તિઓને બોલાયા। બે વ્યક્તિઓ આવ્યા, કામે લગાડ્યા, અને કામ શું હતું કે તમારે ડોલમાંથી ડોલ લેવાની અને બાજુમાં પડોશીનો જે કૂવો છે એમાંથી પાણી કાઢવાનું। બંને જણા વિચારવા ગયા, લઈ લીધી નોકરી। હવે કૂવામાંથી પાણી કાઢવું એટલે કેટલી મહેનત જોઈએ, એટલે પહેલા એ વિચાર્યું કે કેટલી મહેનત કરી, પણ પછી એને કીધું આમાં શું મળવાનું, હું સાંજે આવું ત્યારે જોઈશ, તમે તમારું કામ જે કર્યું છે એ પ્રમાણે તમને પૈસા આપીશ। કામ શરૂ કર્યું। કામ શરૂ કર્યા પછી વાત એવી બની કે પહેલાને એવું લાગ્યું કે આ તો ગધા મજૂરી છે, આમાં કશું મળવાનું નથી, એટલે એણે કીધું આમાં શું મળવાનું, જતો રહ્યો। જ્યારે બીજો વ્યક્તિ હતો, એણે રાજાના શબ્દને કીધું મારો માલિક છે, મારો માલિક મને એમને એમ કામ ના આપે, કંઈક તો હશે છે, એટલે એણે એનું કામ માલિકના શબ્દોને એટલું ધ્યાન આપીને એનું કામ કરતો રહ્યો। છેલ્લે કૂવામાંથી પાણી નીકાળતા એક અગત્યની વસ્તુ મળી। શું મળી? ડાયમંડ રિંગ મળી। ડાયમંડ રિંગ મળી ત્યારે એને યાદ આવ્યું કે એના માલિકે કહેલા શબ્દો, જ્યાં સુધી ના આવો ત્યાં સુધી તમે તમારું કામ કરતા રહેજો। પહેલાએ એને ગધા મજૂરી માની, બીજાએ માલિકના શબ્દોને અગત્યને ધ્યાન આપ્યું। આ વાલા ધર્મજનો, આ જ વસ્તુ આજના શુભ સંદેશમાં છે। વેધર ટુ ફીસ્ટ ઓર ફાસ્ટ, ઉપવાસ કરવો કે ઉજવણી કરવી, જૂના કપડા પર નવા કપડા પર જૂના થીગડા, શું સમજવાનું, શું કહેવા માંગે છે? હવે ધર્મજનો, કહેવાનો આશય એ છે કે આપણે પ્રભુની વાણી પર કેટલો વિશ્વાસ રાખીએ છીએ, આપણી માનસિકતા અને દ્રષ્ટિકોણ બદલાય છે ખરા? મારું મન જ્યારે હું પ્રભુની વાણી વાંચું ત્યારે હું એને પૂરેપૂરું સ્વીકારું છું। જો સ્વીકારીશ ને તો પેલી ડાયમંડ રિંગ મળશે। ડાયમંડ રિંગ એટલે શું? જીવન જીવવાનો હેતુ મળશે। તમને પોતાને લાગશે કે આ બાઇબલ પ્રભુ મારી જોડે સાચી જ વાત કરી રહ્યા છે। ક્યારે? જ્યારે હું પેલા બીજા નોકરની જેમ માનીશ કે માલિકે મને જવાબદારી સોંપી છે, મારે પણ વિશ્વાસ ન તોડવો જોઈએ, ત્યારે આપણા માટે આ વાણી બેધારી તલવાર હશે। જે બેધારી તલવાર પ્રભુ ઈસુના જીવન માટે રહી, જે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં સાંભળ્યું, પોતે ઈશ્વર પુત્ર હોવા છતાં તેઓ ઈશ્વરની આજ્ઞાને આધીન રહ્યા। આપણામાંના કેટલા લોકો પ્રભુની વાણીને, અરે પ્રભુની વાણીને છોડો, આપણા ઉપરીઓને, આપણા મા બાપને આધીન રહીએ છીએ। કદાચ કોઈ કહી જાય તો બસ મને કશું કહેવાનું નહીં। પ્રભુ તો આવું નથી કરતા। ત્યારે જ આપણે ડાયમંડ રિંગ મળશે જ્યારે આપણે પ્રભુની આજ્ઞાને, આપણા ઉપરીની આજ્ઞાને આધીન રહીશું। આજે માતા ધર્મસભા સંત સેબાસ્ટિયનને યાદ કરે છે, એક મહાન સંત અને શહીદ, જેને વિશેષ કરીને કોરોના મહામારીના રક્ષક સંત તરીકે ઓળખવામાં આવે છે। એ વ્યક્તિને આજે યાદ કરીએ છીએ, ત્યારે આપણે શીખીએ અને એક ઓપનનેસ પ્રભુની વાણી માટે રાખીએ। એ જ મારી પ્રાર્થના અને શુભેચ્છા। ગોડ બ્લેસ યુ। I see why everyone